જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી, HIV, હેપેટાઇટિસ તથા સિફિલિસ અંગે જાગૃતતા અને સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો. વિગતે વાત કરીએ તો જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે આજે સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. ગુજરાત રાજ્ય જેલ ડીજીપી ડોક્ટર રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીબી, HIV, હેપેટાઇટિસ, સિફિલિસ અને અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ DK પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તો આરોગ્ય કેમ્પમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સેજલ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલીના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ગુપ્તા, જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંહભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર તરફથી SI રાજુભાઈ રાઠવા અને રાહુલ ઠક્કર સહિતની ટીમે સેવાઓ પૂરી પાડી હતી. જેલ વિભાગના ડીજીપી માનનીય શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર સબજેલ ખાતે તમામ બંદીવાનોના ટીબી, HIV, સિફિલિસ અને હેપેટાઇટિસના સ્ક્રીનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો. આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત રહી તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે. તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદીવાનોને પોતાના આરોગ્ય વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર આજે સબજેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા સબજેલ અધિક્ષક સાહેબ શ્રી અને અમારા DTO જે ભરત ચૌહાણ સાહેબ સાથે અમે એક અર્બન હેલ્થ ટીમ વતી સબજેલના જેટલા બી કેદી ભાઈઓ છે, આશરે 150 જેટલા લાભાર્થીઓ છે અહીંયા, તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી હાઈ રિસ્ક ગ્રુપ જે ખરેખર જેને TB હોવાનું જોખમ છે, HIV વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે, તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખત નિદાન કરવાનું થાય છે. તો એ આપણે એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેદી ભાઈઓનું અમે આજે HIVનું સ્ક્રીનિંગ, હેપેટાઇટિસ Bનું સ્ક્રીનિંગ, સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે. સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સપનું છે કે TB મુક્ત ભારતને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે TBનું નિદાન કરવાનું થાય છે, તો એનું પણ અમે સંયુક્ત ઉપક્રમે આજે આ કેમ્પનું આયોજન કરી તમામ અહીંયા કેદી ભાઈઓને આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે. તો એમાં મહત્તમ અમે 100થી વધારે લાભાર્થીઓને આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનું આમાં યોગદાન રહ્યું છે. અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આજે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એને આપણે સારવાર પર મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રિય દર્શક મિત્રો, જો આપ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને આપની મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો. ધન્યવાદ. ઈ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ યાકુબ રઝા, છોટાઉદેપુર.